સામાન્ય રીતે મંદિરમાં સ્થાપના વખતે કળશનો ઉપયોગ થતો હોય છે અને કોઈ પણ ધાર્મિક શુભ કામમાં આપણે કળશની સ્થાપના કરતા હોય છે. ત્યારે એક મંદિરમાં અનોખો કળશ છે જેને સાંકળોથી બાંધવો પડે છે, નહીતર તે ભાગી જાય છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. વાત જો ભારતના હિલ સ્ટેશનની હોય તો શિમલાનું નામ સૌથી પહેલા આવે. આ શહેર ખૂબસૂરત વાદીઓ, પહાડ અને શાનદાર મોસમ માટે જાણીતું છે. શિમલાની ઘણી જગ્યા પર્યટકોને આકર્ષિત કરે છે, પરંતુ અહીં એક એવું મંદિર છે જેના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. હું જેની વાત કરી રહી છું તે છે શિમલાની સ્થિત હાટેશ્વરી માતાનું મંદિર, જેનું નિર્માણ 10મી શતાબ્દીમાં કરવામાં આવ્યું હતું. આ મંદિર પાષાણ શૈલીમાં બનેલું છે. અહીં રાખેલા એક પ્રાચીન કળશ તે ખૂબ જ ચમત્કારી છે. કહેવાય છે કે જો તેને સાકરથી બાંધવામાં ન આવે તો તે ભાગવા લાગે છે. શિમલાથી 130 કિલોમીટર દૂર હાટેશ્વરી માતાનું મંદિર છે અને આ મંદિર હિમાચલ પ્રદેશના પબર નદીના કિનારે વસેલું એક પ્રાચીન ગામ છે. આ મંદિર ખૂબ જ પ્રસિદ્ધ છે અને દૂર દૂરથી લોકો અહીં માતાના દર્શન માટે આવે છે. આ મંદિરમાં એક એવો ચમત્કાર છે જેને સાંભળીને સૌ કોઈને નવાઈ લાગશે. લોકવાયકા અનુસાર આ મંદિરનો ઇતિહાસ મહાભારત કાળ સાથે જોડાયેલું છે અને આ મંદિર પરિસરમાં 5 મઠ આવેલા છે, જેમાં શિવની પ્રતિમાઓ આવેલી છે અને કહેવામાં આવે છે કે આ મઠ પાંડવો દ્વારા બનાવવામાં આવ્યા હતા. તેમને આજે પણ લોકો પાંડવોનું ઘર અને પાંડવોનું રમકડાનું ઘર કહેવામાં આવે છે. કિંવદંતી અનુસાર અહીં બેસીને પાંડવ માતા રાણીની પૂજા કરતા હતા. જ્યારે પણ તમે આ મંદિરમાં જાઓ ત્યારે તમે અહીં એક મોટો તાંબાનો ઘડો દેખાશે. આ ઘડો ખૂબ જૂનો છે. કહેવાય છે કે જ્યારે પણ પંબર નદીનું જળસ્તર વધી જાય છે ત્યારે આ ઘડો ભાગવા લાગે છે, એટલા માટે સાકરોથી બાંધીને રાખવામાં આવે છે. સ્થાનિક લોકોનું માનવું છે કે આ સાકરો માતા રાણીના પગ નીચે દબાયેલી છે, જેથી ઘડો ભાગી ના શકે. આ ઉપરાંત સ્થાનિક લોકોનું માનવું છે કે પાકની જ્યારે વાવણી કરે ત્યારે લોકો જો ત્યાં દર્શન કરવા જાય તો પાક ઘણો સારો થાય તેવી પણ એક લોક માન્યતા છે. મંદિરના ગર્ભગૃહમાં રાખેલી હાટેશ્વરી માતાની મૂર્તિ જોવાલાયક છે, જે મહિષાસુરનો વધ કરી રહ્યું છે. આ મૂર્તિ 7મી શતાબ્દીની છે અને તેની ઊંચાઈ 1.2 મીટર છે. મૂર્તિના 8 હાથ છે અને માતા પોતાના ડાબા હાથમાં મહિષાસુરનું માથું પકડી રાખ્યું છે અને કહેવાય છે કે માતાનો જમણો પગ ભૂમિગત છે, તો એક હાથ ચક્ર અને બીજા હાથમાં રક્તબીજ છે. ગર્ભગૃહમાં દેવીની પાસે પરશુરામનો એક તાંબાનો કળશ પણ રાખવામાં આવ્યો છે. હાટેશ્વરી માતાનું મંદિર 9મી થી 10મી શતાબ્દીમાં બનાવવામાં આવ્યું હતું. તેના પહેલા પણ અહીં ઘણા મંદિરોના અવશેષો મળેલા છે. હાટકોટી ગામ 5 વર્ગ કિલોમીટરમાં ફેલાયું છે. આજે પણ ગામમાં ઘણી જગ્યાઓ પર મંદિર બનેલું છે. ત્યાંનું નકશીકામ અને વાસ્તુકલા 6 થી 9મી શતાબ્દીની વચ્ચે બનાવવામાં આવ્યું છે અને મંદિર જોવામાં પિરામિડ જેવું લાગે છે અને જેની ચારે બાજુ લાકડી અને પથ્થરથી દિવાલો બનાવવામાં આવી છે. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપેલી માહિતી ધાર્મિક કથાઓ અનુસાર છે. BS9 TV ન્યૂઝ તેનું પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.